Everything I am, I owe to the sport I love. And as we get ready, flag off the 35th National Games in Kerala, let us celebrate the spirit of sport by learning a new one today. Join me for the National Games 2015. Get set, play. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, ડીડી ગિરનાર. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શુક્રવારની સાંજે 5:01 સમય એટલે આપની કૃષિ વિષયક સમસ્યાનું સમાધાન મેળવવાનો સમય, જે અંતર્ગત આજે આપણે જે વિષય પર માહિતી મેળવવાના છીએ, માર્ગદર્શન મેળવવાના છીએ, વિષય છે સૂક્ષ્મ સિંચાઈ યોજના. આ વિષય પર ઘણી બધી વાતો કરવા માટે, ઘણું બધું માર્ગદર્શન આપવા માટે હંમેશાની જેમ બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે શ્રી R.K. સુગુર સાહેબ, કે જેઓ સંયુક્ત વહીવટી સંચાલક તરીકે GGRC વડોદરા ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે શ્રી P.P. ડોંગા સાહેબ, કે જેઓ સિનિયર મેનેજર તરીકે GGRC વડોદરા ખાતે ફરજ બજાવે છે. શ્રી સુગુર સાહેબ તેમજ ડોંગા સાહેબ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, સૂક્ષ્મ સિંચાઈ યોજના આ વિષય પર પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો ને? તો ઉઠાવો ફોન અને લગાવો નંબર. અમારા ફોન નંબર્સ છે 2685 3814 અને 2685 3816. આપ ફોન કરો ત્યારે આપના ટીવી સેટનો વોલ્યુમ ધીમો રાખજો. આપણા કાર્યક્રમને આગળ વધારીએ. અને અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર, આપણા આજના કાર્યક્રમના પહેલા કોલર મિત્ર ધીરજભાઈ રબારી ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર કુપાબેન. હા નમસ્કાર ધીરજભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આભાર બંને અધિકારીઓ. રામ રામ. રામ રામ. મારો પ્રશ્ન એ છે કે સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં
કેટલી સિંચાઈની પદ્ધતિઓ આવે અને આના માટે કોઈ ગ્રામીણ વિસ્તારમાં કોઈ સરકારી, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની કોઈ સહાયની યોજના ખરી? ચોક્કસથી ધીરજભાઈ રબારીના બે પ્રશ્ન છે. કેટલી પદ્ધતિ આવે અને કોઈ સહાય યોજના ખરી? સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એક એવું યોજના છે, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સહાય આપે છે. ખાસ કરીને 4 પદ્ધતિઓ માટે આ સહાય આપે છે. એક છે ટપક પદ્ધતિ, બીજું છે ફુવારા, ત્રીજું છે પોરસ પાઇપ અને ચોથો છે રેનગન. આ તમામમાં જે ધારાધોરણ નક્કી કરેલ છે ગુજરાત રાજ્ય દ્વારા 50% એટલે 50% અથવા 60,000 એટલે 60,000 મર્યાદિતમાં તમે સહાય મળશે. અને ખાસ કરીને રૂરલ અને એવું કોઈ પ્રકારની ડિવાઇડેડ નથી. આ ફક્ત એક યોજના છે, પૂરા આખા ગુજરાત માટે એ સમાન છે. બરાબર છે. એટલે આખા ગુજરાત માટેની આ યોજના છે અને એની અંદર આપે જણાવ્યું એ પ્રમાણેની કોઈ રૂરલ અને અર્બન માટે કોઈ અલગ નથી. જે કોઈ પણ સહાય મળે તે એક જ પ્રકારે મળી શકે. દંગા સાહેબ, આપને કઈ એમાં કહેવું છે? હું આપને એ જણાવવા માંગુ છું કે આપણે જો ડ્રીપ કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કોઈ પણ પ્રકારની જો વસાવવાની હોય તો આપણા ગામડાના લેવલ સુધી અમારા માઇક્રો ઇરિગેશન કંપનીઓ જે અમારી સાથે લગભગ 63 જેટલી રજીસ્ટર્ડ થયેલી છે, એમનું ડીલર નેટવર્ક લગભગ 2,500 ડીલર જેટલું નેટવર્ક છે. એમાંથી કોઈનો સંપર્ક કરી શકો. એ સિવાય પણ GSFC, GNFCના ડેપોનો પણ આપ સંપર્ક કરી શકો. અને સંપર્ક કર્યા પછીથી અરજીના ફોર્મ પણ ત્યાંથી મળતા હોય છે અને અરજી સાથેના જે જરૂરી સાધનિક કાગળો હોય એ જોડી અને આપ GGRCમાં સબમિટ કરાવી શકો છો. બરાબર, ખૂબ જ સરસ વાત કરી દંગા સાહેબ આપે. અત્યારે આપણી સાથે લક્ષ્મણસિંહ ઠાકુર મહુધાથી ફોનલાઈન પર જોડાયા છે. હેલો, નમસ્કાર. હાજી નમસ્કાર લક્ષ્મણસિંહભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે 2 એકર જમીન છે. 2 એકર જમીન છે. અચ્છા. અને એની અંદર સૂક્ષ્મ સિંચાઈ જો પિયત પદ્ધતિ કરું તો ઘણો ફાયદો થાય. બરાબર છે. તો એની ખરીદી કેટલી કરવી પડે અને ક્યાંથી સબસિડી મળશે, કેટલી સબસિડી મળશે જાણવું છે. ચોક્કસથી. તમે જે પહેલા અગાઉ જે કહેવામાં આવ્યા હતું કે 50% એટલે ખાસ કરીને જો હેક્ટરની વાત કરીએ તો 2.5 એકર થાય છે. તો તે પ્રમાણે તમે ગણતરી કરો તો તમે તમારી ક્રોપ જે છે, પાક જે તમે લેવા માંગો છો અને જે વચ્ચેની જે સ્પેસિંગ છે, જે અંતર છે, જે અંતર પ્રમાણે જાય તો તમારે 80,000 થી 1,20,000 વચ્ચે આ યુનિટ કોસ્ટ બની શકે છે. તો તે પ્રમાણે કન્સિડર કરે તો તમારી વધારે 90,000ની એક કાસ્ટ બેસે તમારી પાસે. 90,000માં 50% એટલે તમે 45,000 રૂપિયા તમે સબસિડી મળશે અને બાકી 45,000 GGRC સરકાર દ્વારા તમને ચૂકવણીને કામ કરીને ફિટ કરવામાં આવશે. બરાબર છે. ખૂબ જ સરસ વાત કરી સર આપે. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર નટુભાઈ ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હાજી. હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, આપણે આ સબસિડી બીટમાં છે બરાબર, આપણે હરિજનને 80% છે કે 75%? અચ્છા, હરિજનને કેટલા ટકા છે? હા દોંગા સાહેબ, આપને જણાવી દઉં કે 11મા મહિનાથી સરકારશ્રીએ યોજના બહાર પાડી છે. હરિજન એટલે કે શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ માટે વધારાની 25% સહાય આપવામાં આવે છે. એટલે હવેથી 75% અથવા તો ₹90,000 પ્રતિ હેક્ટર, એ બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે આપને. બરાબર છે. આપે જણાવ્યું, એમને સરસ રીતે માર્ગદર્શન મળી ગયું હશે. દંગા સાહેબ, આપને પૂછવાનું કે સાહેબે, સુગર સાહેબે આપણને યોજના વિશે જણાવ્યું કે કેવી રીતે એના ધારાધોરણો હોય છે, કેવી રીતના ધારાધોરણો અમલમાં છે. તો આ યોજનાની વિશેષતા શું છે? આ યોજનાની આપણે જો બીજા રાજ્યોની સરખામણી કરીએ તો આપણા રાજ્યમાં જે સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલમાં છે એની ઘણી બધી વિશેષતાઓ છે. એક તો આપણે અહીંયા આપણો ખેડૂત કોઈ પણ વિસ્તાર માટે, કોઈ પણ પાક માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાવી શકે છે. જ્યારે બાકીના રાજ્યોની અંદર 5 હેક્ટરની મર્યાદા છે, આપણા રાજ્યમાં એ મર્યાદા નથી. બીજું, આપ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સપ્લાયર પણ આપ જ પસંદ કરી શકો છો. જે GGRC સાથે અત્યારે 63 જેટલી સપ્લાયર કંપનીઓ નોંધાયેલી છે. તો આ બધી સ્વતંત્રતા એ ખેડૂતને અપાયેલી છે. ઉપરાંત જે સરકારશ્રીની સબસિડી છે એના ધોરણો પણ અત્યારે ખૂબ આકર્ષક કહેવાય એવા છે. સામાન્ય ખેડૂતને પણ 50% સિસ્ટમની કોસ્ટના 50% અથવા તો ₹60,000 પ્રતિ હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. તો આ રીતે અત્યારના જે ધારાધોરણો અને યોજના ખૂબ આકર્ષક છે. એટલે ખેડૂત છે પોતાની ઈચ્છા મુજબના પાક માટે ને પોતાની ઈચ્છા મુજબના વિસ્તારમાં આ યોજના અપનાવી શકે છે. એનો સૌથી અગત્યનો પાસું કહેવાય, ફાયદો કહી શકાય. વધારે એવું પણ છે
કે બીજું રાજ્યમાં તમે જ્યારે રાજસ્થાનમાં કમ્પેર કરો યા મધ્યપ્રદેશમાં યા મહારાષ્ટ્રમાં તમે સરખામણી કરશો તો ગુજરાતમાં એવું કોઈ નિર્બંધ નથી. ઇંગ્લિશમાં કહેવાય છે કે ભાઈ રેડિંગ ફેક્ટર, ભાઈ આ લેવો તો આટલો મળશે, આવા કોઈ રેડિંગ ફેક્ટર નથી. તમે પાક પણ કોઈ પણ પાકને પણ ઉપર નિર્બંધ નથી, આપ કઈ પણ પાક મોટો લઈ શકો છો. બરાબર છે. દોંગા સાહેબ, આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજનાની વાત કરી રહ્યા છીએ, તો એ અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આવે તો એ શું છે? સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને યોજનાનો ફરક એટલો છે, એક વહીવટી માળખું છે યોજના એટલે, જેના અંતર્ગત ખેડૂત લાભાર્થીને સબસિડીના ધોરણો નક્કી કરવામાં આવે છે. જ્યારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ એક ટેકનોલોજી છે જેને કહી શકાય કે જેનો ઉપયોગ આપણે ખેતીમાં કરી શકીએ. જેમ અગાઉ સુગુર સાહેબે કીધું તેમ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ 4 પ્રકારની છે: ડ્રીપ, સ્પ્રિંકલર, મિની સ્પ્રિંકલર અને પોરસ પાઇપ. બરાબર. તો એમાંથી કોઈ પણ જે અનુકૂળ પદ્ધતિ આપણને ટેકનોલોજી લાગતી હોય તે આપણે અપનાવી શકીએ છીએ. બરાબર છે. સુગુર સાહેબ, આપને પૂછવાનું, સાહેબે જણાવ્યું કે 4 પ્રકારની પદ્ધતિ છે, મને કઈ ખાસ ફરક નથી. પહેલું જે માળખું છે ને આ ટેકનિકલ બાબત છે, તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એ અપનાવવાથી ફાયદા કયા કયા થાય એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. તો પ્રથમ દ્રષ્ટિએ અગર વાત કરવામાં આવે તો મોટામાં મોટા જે ફાયદો છે ખેડૂતને એની પાણીમાં બચત. કેમ કે જે ડીઝલ પંપથી યા ઇલેક્ટ્રિક પંપથી એ જો પાણી આપતા હતા એ વધારે લેતા હતા, તો પાણીના કાફી કરીને પાણીના તમે બચત થઈ જશો. જ્યારે પાણી તમે 10 કલાક 8 કલાક આપવાનું જરૂર નથી, કેમ કે ડ્રીપના પ્રમાણે જોઈએ તો તમે 1 કલાક યા 2 કલાકમાં પૂરું 1 હેક્ટરના પાણી તમે આપી શકો છો. તમે ઇલેક્ટ્રિસિટી બચશે. જ્યારે તમે પાણી મૂળમાં આપો છો તો તમારી જો નિંદામણની જો ખર્ચ છે, લેબરના ખર્ચ અને બાકી બીજા બધા ખર્ચો છે તેમાંથી તમે બચી શકશો. તો તીનો ફાયદા સીધો રીતે ખેડૂતને થાય છે. એમાં ઉપર બીજું એક મોટામાં મોટા ફાયદા એવું છે કે ભાઈ તમે ખાતર જો વપરાવે છે, જે બધા ખાતરો કન્વેન્શનલ જો યુરિયા છે એ લોકો હાથથી નાખવે છે યા નથી તો વાવણી સમયે એ હલથી આપે છે, તો એ બધા બંધ કરીને તમે સપોઝ માની લે 100 કિલો તમારી વપરાવાનું થાય યુરિયા અને તમે ડ્રીપથી આપવા માંગો છો યા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપવા માંગો છો, તમે ફક્ત 50 કિલોમાંથી આપી શકાય, તો તમે સીધો 50% ફાયદો ખાતરમાં થાય છે. બરાબર. એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી ઘણા બધા ફાયદા દર્શક મિત્રોને, આપણા ખેડૂત મિત્રોને માટે રહેલા છે. વિશેષમાં હું આપને જણાવવા માંગુ છું, સુગુર સાહેબે આપણે મુખ્ય ફાયદાઓ તો જણાવ્યા, આ સિવાય પણ જ્યાં થોડું ખારા પાણીની સમસ્યા છે ત્યાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. જ્યાં ઢોળાવવાળી જમીનો છે ત્યાં પણ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરી શકીએ અને એક સરખા પાણી આપી પાકને અને વધુ ઉત્પાદન મેળવી શકીએ. બરાબર છે. અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મલિક અમીર ખાન સાંતરપુરથી. હેલો 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 મલિકભાઈ. હાજી નમસ્કાર. નમસ્કાર મેડમ, હવે આપણો એક પ્રશ્ન છે. હાજી. કે આપણે અહીંયા જે સૂક્ષ્મ સિંચાઈનો પ્રોગ્રામ આવે છે એમાં જે સહાયની શું વ્યવસ્થા છે? સૂક્ષ્મ સિંચાઈમાં સહાયની શું વ્યવસ્થા છે એ વિશે જ આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉ પણ બંને નિષ્ણાતે આ વિશે વાત કરી, પણ આપના માટે હું ફરીથી એમને વિનંતી કરું કે એમને ફરીવાર માર્ગદર્શન આપો. સહાયની માળખું એવું છે 50% અથવા 60,000 જે સામાન્ય ખેડૂતો છે, અને SC/ST માટે 75% અથવા 90,000 જે બેમાં જે ઓછું હોય. અને ત્રીજું કેટેગરી છે કે ગુજરાત સરકાર એક ડાર્ક ઝોન એટલે ત્યાં પાણીના સમસ્યા વિકટ છે, એ એક 57 તાલુકાઓ છે, તાલુકાઓ ડાર્ક ઝોનમાં સમાવેશ કરેલ છે. તો તેમાં પણ 60% અથવા 60,000 એ બેમાંથી જે ઓછો છે જે તમને મળવાપાત્ર છે હેક્ટર દીઠ. બરાબર છે. એટલે મલિકભાઈને એમની સહાયના જે પ્રશ્નો હતા એ માટે આપે ખૂબ જ સરસ વાત કરી. સુગુર સાહેબ, દોંગા સાહેબ, આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજના અને પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ, તો રક્ષિત ખેતી એ વિશેની વાત આવે તો રક્ષિત ખેતી શું છે? આપણે દર્શકો જણાવું કે રક્ષિત ખેતી જેમ નામ બતાવી રહ્યું છે એમ એક રક્ષક માળખું ઊભું કરી અને એની અંદરમાં જે ખેતી કરવામાં આવે એને આપણે રક્ષિત ખેતી કહીએ, જેને આપણે સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં ખેતીની રીતે ઓળખીએ છીએ. એમની અંદર એક માળખું ઊભું કરી અને એની અંદર જે પાકને અસર કરતા પરિબળો છે, તાપમાન અને ભેજ, આ બે વસ્તુને ખાસ જાળવી અને પાકને અનુકૂળ તાપમાન અને ભેજનું વાતાવરણ ઊભું કરી અને જે આપણે ખેતી કરીએ
એને રક્ષિત ખેતી કહેવામાં આવે છે. બરાબર છે. એટલે પાકને પૂરતું રક્ષણ મળી રહે એ માટેની જે ખેતી કરવામાં આવે ટૂંકમાં. બરાબર છે. તો એ કયા કયા પાકોની ખેતી આ રક્ષિત ખેતીમાં કરી શકાય? રક્ષિત ખેતીમાં ખાસ કરીને જે ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકો છે, કેપ્સિકમ છે, બીજા જે તીખા મરચા આવે છે એ પણ છે, કાકડી છે, એવા બધા પાકો આપણે ગ્રીન હાઉસમાં લેવા જોઈએ. એ સિવાય આ શાકભાજીના પાક થયા, પણ એ સિવાય પણ ફૂલોની ખેતી પણ આપણે કરી શકીએ, જેમાં જરબેરા છે, રોજ છે, લીલી છે, આ બધા પાકો પણ આપણે લઈ શકીએ. ફૂલોનો ઉદ્યોગ તો સદાબહાર ઉદ્યોગ કહેવાતો હોય છે. બરાબર. તો એ બધા જે જરબેરા છે, રોજ છે, એ બધાની રક્ષિત ખેતી કરી શકાય છે. તો ઘણા બધા પાકો છે રક્ષિત ખેતી અંતર્ગત કરી શકાય. તો આ માટેના ધારાધોરણો કયા કયા હોય છે? સહાય કોઈ હોય છે ખરી? એમાં ધારાધોરણ પહેલા હું કશું મેળવા માંગતા હું છું કે એમાં ખાસ કરીને તાજેતરમાં એ રક્ષિત ખેતી બારામાં કાફી ચર્ચા પણ થઈ ગઈ છે. અમુક લોકો ગવર્મેન્ટ સુધી જઈને રજૂઆત પણ કરે છે. તો એમાં એક મેં તમામ દર્શક મિત્રોને ધ્યાન દોરવા માંગુ છું, આ રક્ષિત ખેતી જે છે એ એક ફેક્ટરી જેમ છે. આપ એ સામાન્ય ખેતી સાથે તમે સરખામણી ન કરી શકો. જેમ ફેક્ટરીમાં મેનેજર દરરોજ શું ઉત્પાદન થાય છે, એને કેવી રીતે પેકિંગ કરવાનું અને તે ત્યાં લઈ જઈને એને વેચવાનું, આ બધું એક માળખું ઊભું છે ફેક્ટરી પાસે, મેનેજર પાસે. તો જેમ તમે રક્ષિત ખેતીમાં જે માળખું ફેક્ટરીમાં છે, જેમ તમે ઊભી કરો તો તમે રક્ષિત ખેતીમાં સક્સેસ કરી શકશો. નહીં તો તમે એમાં તમે એવું લાગે કે ભાઈ રક્ષિત ખેતી કરે અને વધારે પાક આવી ગયા પણ કોઈ લેતા નથી. એ એક બહુ મોટા રજૂઆત અમારી પાસે આવે છે. એના માટે અમે તમામ દર્શકોને ખેડૂતોને વિનંતી કરીએ છીએ પૂરું માળખું સ્ટડી કરીને અભ્યાસ કરીને તમે આ અપનાવવા માટે આગળ. બરાબર છે. હવે રક્ષિત ખેતીના ધોરણો વિશે આપણે પછીથી વાત કરીશું, કારણ કે એક દર્શક મિત્ર સેંધાભાઈ મલુપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી સેંધાભાઈ. હેલો, નમસ્કાર. હા નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. હા, તો આપણે એક વખત ડ્રીપ ઇરિગેશન લીધું હોય તો બીજી વખત લેવા માટે સબસિડી મળે? બરાબર. એક વખત લઈ ચૂક્યા હોય. સરસ ક્વેશ્ચન. તે બધા લોકો અમે વારંવાર પૂછવા કરીએ છીએ. ધારાધોરણ મુજબ તમે 10 વર્ષ સુધી તમે રાહ જોવું પડે. દાખલા તરીકે હવે જીજેઆરસી ની વાત કરીએ તો જીજેઆરસી 5-6 અસ્તિત્વમાં આવ્યા, તો એ 15માં એ પૂર્ણ થાય છે. તો તમે અગર 5-6માં લીધા હોય તો તમે 2015 એપ્રિલથી તમે લેવા માટે હકદાર બની શકો છો. પણ અગર ધારાધોરણ વાત કરીએ તો તમે 10 સાલ રાહ જોવું પડે. 10 સાલ સુધી તમે એક બાર સબસિડી લીધા હોય, તમે ફરી વખત લેવી હોય તો 10 વર્ષ સુધીનો સમયગાળો વચ્ચે છે. આ બીજા દર્શક મિત્રોને પણ ઘણી જાણકારી માટે મળી રહેશે. એક વધારાની વાત આપને કહેવા માંગુ છું કે જે ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન લઈ લીધું છે, એક સર્વે નંબરમાં લીધું છે અને બાકીના સર્વે નંબર બાકી છે, અથવા તો એક સર્વે નંબરમાં અડધો સર્વે નંબર પૂરો કર્યો છે અને અડધો બાકી છે, તો એવા ખેડૂતો આ યોજનાનો લાભ બાકી જે જમીન બચી છે એ જમીનમાં સિસ્ટમ વસાવવા માટે લઈ શકે છે. બરાબર છે. અત્યારે આપણી સાથે પ્રમોદભાઈ સોલંકી ઉપલેટાથી ફોન લાઈન પર જોડાયા છે. હેલો. મારો પ્રશ્ન એ બેન છે, 4 વીઘામાં ટપક વસાવેલ છે અને બાકીમાં અમારે બીજું 8 વીઘાનું લેવાનું છે, તો પાછળ સબસિડી લાભ મળે કે ન મળે? મળશે. તમે ચોક્કસ મળશે. એમાં પણ એવું પણ અમે કહેવા માંગીએ છીએ, તમે ફુવારા પદ્ધતિ લીધો હોય અને સ્પ્રિંકલર લીધા હોય અને તમે એવું લાગે કે ભાઈ ડ્રીપમાં મને સારા પરિણામો મળશે, તો તમે અમે સ્વિચ ઓવર સ્કીમ કરીએ છીએ. તો સ્વિચ ઓવરમાં તમે સ્પ્રિંકલરથી ડ્રીપ તમે લઈ શકો. બરાબર છે. દર્શક મિત્રો, આપ જે રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ જે અંતર્ગત આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. આપણી ચર્ચા ચાલુ છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો, તો મળીએ વિરામ બાદ. કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દૈનિક ધારાવાહિક એક ડાળના પંખીની ભવ્ય સફળતા બાદ ડીડી ગિરનાર રજૂ કરે છે નવી દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે.
મહા એપિસોડ શનિવાર અને રવિવારે બપોરે 12 થી 1. દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, જે અંતર્ગત આજે આપ માહિતી મેળવી રહ્યા છો સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. બંને વિશે નિષ્ણાત આપણને ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે રાજકોટથી, ડામજીભાઈ ડોબરિયા. એમને સાંભળીએ. હલો હલો ડામજીભાઈ, લાગે છે કે ડામજીભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. દોંગા સાહેબ, આપણે રક્ષિત ખેતી વિશે વાત કરી રહ્યા હતા અને સુગુર સાહેબે પણ એમાં ઘણી બધી વાત કરી હતી, અગત્યની વાત કરેલી હતી. તો હવે એ રક્ષિત ખેતી છે એ આટલી બધી ઉપયોગી છે, એના ઘણા બધા ફાયદા છે, તો એની અંદર કોઈ સહાયના ધારાધોરણો રહેલા છે ખરા? રક્ષિત ખેતી GGRCમાં અમે પાયલોટ સ્કીમ સરકારશ્રીએ અમને આપેલી છે અને રક્ષિત ખેતીમાં હાલને તબક્કે સબસિડીનું ધોરણ, સહાયનું ધોરણ છે એ 50% પ્રોજેક્ટ કોસ્ટના, એટલે કે આખા માળખાનો જે ખર્ચો થાય એના 50% સુધી ખેડૂતને સહાય મળવા પાત્ર થાય છે. અને જે વિસ્તારની મર્યાદા છે એ 2000 સ્ક્વેર મીટર, 2000 ચોરસ મીટર સુધીના જે ગ્રીન હાઉસીસ બનાવવાના થાય. ગ્રીન હાઉસીસ જેમ સુગુર સાહેબે કીધું તેમ 4 પ્રકારના માળખાઓ આપણે બનાવી શકીએ. એક નેચરલી વેન્ટિલેટેડ ગ્રીન હાઉસીસ, એમાં પણ 2 પ્રકાર છે, એક ડોમ ટાઈપ છે, એક ચોરસ પ્રકારનું છે. બીજા છે સેડનેટ હાઉસીસ, એમાં પણ ડોમ ટાઈપ છે અને ચોરસ પ્રકારના છે. આ 4માંથી કોઈ પણ એકની પસંદગી ખેડૂત કરી શકે છે. વિસ્તારની મર્યાદા 2000 સ્ક્વેર મીટર સાથે 50% સહાય આ યોજનામાં ઉપલબ્ધ છે. ખૂબ જ સરસ વાત કરી દોંગા સાહેબ આપે. અત્યારે આપણી સાથે અજીતભાઈ જુનાગઢથી ફોન લાઈન પર જોડાયા છે. હલો હલો હેલો. હાજી નમસ્કાર. અજીતભાઈ, આપનો પ્રશ્ન પૂછો. તમારો પ્રશ્ન છે, ફુવારા 2014 માં લીધા હોય તો પાછા ક્યારે મળે? બરાબર છે. આપણે જણાવી આપું કે જેમ અગાઉ આપણે વાત થયેલી દર્શક મિત્રોને કે આપણે 2014 માં લીધા હોય તો જે સરકારી ધારાધોરણ છે એ પ્રમાણે 10 વર્ષ સુધી બીજી સહાય આપ મેળવી ના શકો એના એ સર્વે નંબર ઉપર. પણ જેમ સુગુર સાહેબે વાત કરી હતી એમ અમારે ત્યાં સ્વિચ ઓવર સ્કીમ પણ અમે ઓપરેટ કરીએ છીએ, જેના દ્વારા આપ ફુવારાની સબસિડી પરત કરી અને ડ્રીપ ઇરિગેશન ફરીથી વસાવી શકો છો એ સર્વે નંબર ઉપર. બરાબર છે. એટલે દર્શક મિત્રોએ ખાસ નોંધ લેવા જેવી કે કોઈ પણ જે પદ્ધતિ છે, આ ફુવારા પદ્ધતિ લે કે ટપક, એની અંદર 10 વર્ષ પછી જ બીજી વખત સહાય મળવા પાત્ર થતી હોય છે. ખૂબ જ સરસ વાત છે. સર, દોંગા સાહેબે જણાવ્યું, હવે આપણે સરદાર એગ્રી પેકેજ શું છે અને એની અંદર GGRC છે તે કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? એક નવી કોન્સેપ્ટ લઈને અમે આવીએ છીએ ખેડૂત મિત્રો પાસે. અમારી GGRCના ચેરમેન શ્રી ડોક્ટર SK નંદા તાજેતરમાં ચાર્જ લીધા છે. તે આવ્યા પછી એનું એક આખું એક સપના જોઈ રહ્યા છે કે GGRC જે સર્વિસ આપે છે ખેડૂતને, તો અમે એક પેકેજ રૂપમાં આપીએ. જેમ તમે જ્યારે ટૂરમાં નીકળશો, તમારા ટિકિટ સુધી લઈને હોટલ સુધીને અને લોકલ ફરવા માટે જે આખું માળખી ઊભા કરીને એજન્ટ આપે છે, તેમ અમે જ્યારે ડ્રીપ આપીએ છીએ તો ડ્રીપ તો અમે કૃષિ માટે આપે છે, પાક ઉગવા માટે આપે છે. તો ફક્ત પાક ઉગવાથી કામ ના ચાલે, તેના બદલે તમે બીજું તમે માળખાકીય જરૂરત પડે છે. તો એટલા માટે અમે એવું સૂચીએ કે ભાઈ તમે ડ્રીપ લો છો, તમે બાકી પેકેજીસ, બાકી સર્વિસીસ તો અમે ઇનપુટ કહીએ છીએ, એમાં અમે એક એવું મેળવવા માંગીએ છીએ કે ભાઈ તમારી પાસે અગર ઇલેક્ટ્રિસિટી ન હોય, ડીઝલ પંપ તમે બહુ કોસ્ટલી પડે છે, તો તમે સોલાર પંપ લઈ શકશો અને એ ડ્રીપ સાથે પણ તમે રક્ષિત ખેતી કરી શકો. અને ચોથું એવું છે કે તમે જે ગ્રેન્યુઅલ, જો યુરિયાના ગ્રેન્યુઅલ જો કન્વેન્શનલ પ્રમાણે યુઝ કરી રહ્યા છો, તે બદલે તમે વોટર સોલ્યુબલ તેના સાથે જોડી શકે. તો આ એ 4-5 સર્વિસ છે, અમે એક પેકેજ રૂપમાં એક ખેડૂતને આપવા માંગી છે કે જો ખેડૂત લેવા માટે તૈયાર હોય તો. એ તમામમાં લગભગ સબસિડી સહાય છે, ફક્ત તમારી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છોડીને. વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરને પણ GGRC એવું એક આપના અભિગમ આપે છે કે તમે બજારમાં જાઓ તો તમે 50 કિલોની બેગ જોવા મળે છે યુરિયાની, આ DAPની, બટ
વોટર સોલ્યુબલની તમે 5 કિલો જોવા મળશે. બરાબર, એટલે કે ખેડૂતને એક જ છત્રની નીચે આટલી બધી સુવિધાઓનો એક સાથે લાભ મળે એટલે કે સરદાર એગ્રી પેકેજ. અત્યારે આપણી સાથે સુરેન્દ્રનગરથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો હેલો મનીષભાઈ. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ હતો કે જનરલ કેટેગરીમાં આવતા હોય હાજી તો ડ્રીપર માટે સબસિડી કેટલા ટકા છે? અચ્છા. અને ડ્રીપર લીધા પછી જો 3 વર્ષ 4 વર્ષમાં ડ્રીપર ખરાબ થાય છે તો ફરીથી સબસિડી સાથે આપણને ડ્રીપર મળી શકે કે નહીં? બસ ચોક્કસથી સર, આપણે અગાઉ એક શેડ્યુલ કાસ્ટ માટેનો પ્રશ્ન આવેલો, હવે આ જનરલ કેટેગરી માટેનો છે, તો એ વિશે આપ શું કહેશો? તો આપણે જણાવી દઉં કે જનરલ કેટેગરી માટે જે સહાયનું ધોરણ છે એ સિસ્ટમના ખર્ચના 50% અથવા ₹60,000 પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થાય. બીજો એક તમે સરસ પ્રશ્ન પૂછ્યો કે 3 વર્ષ પછી ડ્રીપ લાઈનો ખરાબ થઈ જાય. સામાન્ય રીતે ડ્રીપ લાઈનોનું આયુષ્ય છે એ 10 વર્ષનું ગણાય છે. જો એને સારી રીતે જાળવવામાં આવે તો 10 વર્ષ રહે. સરકારશ્રીએ એને ધ્યાનમાં રાખીને સહાયનું ધોરણ દાખલ કરેલું છે કે કોઈ પણ ખેડૂત છે એ 10 વર્ષ પછી જ ફરી પાછો સહાયને પાત્ર બની શકે. તો જે આપણે પ્રશ્ન રજૂ કર્યો કે મારા ડ્રીપ લાઈનો બગડી ગઈ છે, હું માનું છું કે ચોકઅપ થઈ ગયા છે ડ્રીપર કોઈ કારણોસર, બરાબર, તો એના માટેના એક ઉપાયો છે એસિડ ટ્રીટમેન્ટ આપવી એ વગેરે કરવા જરૂરી છે. આપે જે પસંદ કરેલા સપ્લાયર હતા જેની પાસેથી આપણે સિસ્ટમ વસાવેલી છે એમનો સંપર્ક કરી અને એમના એગ્રોનોમી કે એગ્રીકલ્ચર એન્જિનિયરને ખેતર ઉપર બોલાવી એમની માર્ગદર્શન નીચે એસિડ ટ્રીટમેન્ટ જરૂર આપજો. આપની ડ્રીપર લાઈનો ફરીથી શરૂ થઈ જશે. બરાબર છે. અત્યારે છોટા ઉદેપુરથી મેઘજીભાઈ વસાવા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હાજી હાજી, છોટાઉદેપુરથી મેઘજીભાઈ વસાવા બોલું છું. હાજી નમસ્કાર. મને જીજીઆરસી અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સરકારી સહાયનું ધોરણ કેટલું છે જાણવું છે. અગાઉ પણ અમે જણાવ્યા હતા, ફરીથી તમારી જાણકારી માટે અમે બતાવીએ છીએ 75% અથવા 90,000 પર હેક્ટર બેમાં જે ઓછું હોય એ તમને મળવા પાત્ર થશે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 75% અથવા તો 90,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થતું હોય છે. મેઘજીભાઈ, અમને આશા છે આપને આ પ્રશ્નનો ઉત્તર સારી રીતે મળી ગયો હશે. સર, આપણે વાત કરી રહ્યા હતા કે જે સરદાર એગ્રી પેકેજ શું છે એ વિશે સુગુર સાહેબે ખરેખર ખૂબ જ સરસ વાત કરી કે ખેડૂતોને એક જ છત નીચે આટલી બધી સુવિધાઓ એક સાથે મળે કે જેથી કરીને ખેડૂતને ઘણો બધો ફાયદો થતો હોય છે. હવે ટપક પદ્ધતિની વાત કરીએ તો ટપક પદ્ધતિ છે એની અંદર ખાતર અને પાણી છે એનો બચાવ કેવી રીતે થતો હોય છે? આપણે જણાવું કે ટપક પદ્ધતિ એ અત્યારની સારામાં સારી આધુનિક ટેકનિક છે કે જેનાથી આપણે ખાતર અને પાણી જે કુદરતી સ્ત્રોતો છે એનો બચાવ આપણે કરી શકીએ. પાણીની બચત કેમ થાય હું આપને સમજાવું કે છોટું પાણી આપીએ ત્યારે પાક નાનો હોય તો ભલે અને મોટો હોય તો ભલે પાણીનો જથ્થો એટલો ને એટલો જ આપણે દરેક પાણી આપવો પડતો હોય છે, પિયત વખતે આપવો પડતો હોય છે. બરાબર. જ્યારે ટપક સિંચાઈની પદ્ધતિની અંદર આપણે બને પાણીનો જથ્થો પણ નિયંત્રણથી આપી શકીએ છીએ અને સમય પણ કંટ્રોલ કરી શકીએ છીએ. આથી પાક જ્યારે નાનો હોય ત્યારે ઓછા જથ્થામાં, પાક જ્યારે મોટો થાય, ઘેરાવો વધે, એની પાણીની જરૂરિયાત વધે ત્યારે સમયને લંબાવી અને પાણીનો જથ્થો વધારી શકતા હોઈએ છીએ. પણ છૂટા પાણી કરતા તો છતાં પણ પાણી ઓછું જોતું હોય છે. આ રીતે પાણીની સારી એવી બચત થાય છે. લગભગ પાક દીઠ ગણીએ તો 40 થી 60% જેવી આપણે પાણીને બચાવી શકીએ છીએ. ઘણું વધારે પ્રમાણ કહી શકાય. એ જ રીતે ખાતર આપવા માટે પણ ડ્રીપ પદ્ધતિની અંદર સાધનો આપેલા છે, જેને ફર્ટિગેશન ઇક્વિપમેન્ટ આપણે કહીએ છીએ. વેન્ચુરી અને ફર્ટિલાઇઝર ટેન્ક, એના થ્રુ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આપવાનું થાય. પાણીમાં દ્રાવ્ય ખાતરો, પાણીમાં દ્રાવ્ય ખાતરોની જે અસરકારકતા છે એ સામાન્ય ખાતરો કરતા ઘણી બધી વધારે એટલે કે 95% જેવી છે, જ્યારે સામાન્ય ખાતરોની અસરકારકતા 40 થી 60% જેવી છે. તો આ રીતે ખાતરનો પણ સારો એવો 40% જેવો બચાવ આપણે કરી શકીએ છીએ અને ખર્ચમાં પણ બચાવ થાય છે. બરાબર છે. અત્યારે આપણી સાથે પ્રતિસિંહ ફોન લાઈન પર જોડાયા છે ખંભાતથી. જી, વડોદરાથી, ખંભાત તાલુકાના ગામથી. હાજી નમસ્કાર. નમસ્કાર મેમ. હા જી મેડમ, મારો પ્રશ્ન છે પક્ષી પંચ માટે જે સહાયનું ધારાધોરણ છે કેટલું છે? બરાબર. અને કોઈ પણ ટપક સિંચાઈ માટે લોન લેવાની થાય તો જે તે કંપની લઈ આપે છે કે પ્રોસેસ ખેડૂતે કરવી પડે છે?
બરાબર છે. બક્ષી પંચ માટેના એક તો ધારાધોરણ અને બીજી લોનની વાત છે. એક સરસ તમારી ક્વેશ્ચન છે. કાફી ખેડૂત મિત્રો અમે ફોન કરીએ છે. સરકારમાં ફક્ત બે ભાગ છે, SC ST અને આધાર. બક્ષી પંચમાં પણ આધારમાં આવે છે તો એને તમે 50% એટલે 60,000 જેમાં જે ઓછું હોય તમને મળવાપાત્ર થશે. અને વાત રહી બેંક લોનની, અમે જે કઈ બેંક છે ગુજરાતમાં આખા કરીને, ખાસ કરીને બેંક ઓફ બરોડા, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એ ત્રણો સાથે અમારી એના જો ઉપલા અધિકારી છે, જનરલ મેનેજર જેવા અધિકારી સાથે અમારી વારંવાર મીટિંગ થઈ રહે છે. અને આ લોકો બ્રાન્ચ સુધી પણ એને ગાઈડલાઈન આપેલી છે, માર્ગદર્શન આપેલી છે કે ભાઈ જે પણ કોઈ GGRC દ્વારા લોન માંગતા હોય, અમે એક પ્રોજેક્ટ રિપોર્ટ બેંકને આપે છે કે ભાઈ કેટલા વર્ષમાં આ પૈસા પરત કરી શકશે. તો અમારી પાસેથી એ પ્રોજેક્ટ કોપી લઈને તમે જે બ્રાન્ચની મેનેજર મળો અને અમે પણ માહિતી આપો કે સાહેબ અમે અહીં બેંકમાં અરજી કરેલી છે, તો અમે પણ તમે એમાં સહાય કરીને કેટલા વહેલી તકે હોય એટલા વહેલી તકે તમે લોન મળવાની અમે પ્રક્રિયા અમે કરી છે. બરાબર છે. ખૂબ જ સરસ વાત કરી સુગુર સાહેબ આપે. દર્શક મિત્રો, આપ જે રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, જે અંતર્ગત આજે આપણે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. આપણી માહિતી મેળવવાની ચર્ચા ચાલુ જ છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ વિરામ બાદ. ધનાનંદ, ભાનમાં આ બ્રાહ્મણ પોતાની શિખા ખોલી રહ્યો છે. નાશ થાય તારો નાશ. કેવળ શપથ લે ચંદ્રગુપ્ત મૌર્ય, નંદવંશનો નાશ કરવાનો છે. કાર્યક્રમ ભારત એક ખોજ નિહાળી શકશો શનિવારે રાત્રે 8 વાગે, રવિવારે સવારે 10 વાગે અને સોમવારે રાત્રે 10:30 વાગે. ગલી ગલી સેમ સેમ, ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, ડીડી ગિરનાર. મેઘજી, આ હવારમાં સીની ચિંતામાં પડ્યા છો? ભેંસ પાડે આવી છે ને ગામના પાડામાં કોઈ બરકત નહીં. તમારી ભેંસને પશુ દવાખાને કૃત્રિમ બીજદાન કરાવવા લઈ જાઓ. જે પાડાની માનું, દાદીનું અને બહેનનું દૂધ ઉત્પાદન વધારે હોય અને પાડાને નખમાય રોગ ના હોય એવા પાડાનું બીજ વાપરી અને બીજદાન કરાવવામાં આવે છે. હલા પણ તમે મુતોડા જાવશો છો? હું તો ઉપડ્યો આ ભેંસ લઈને પશુ દવાખાને કૃત્રિમ બીજદાન કરાવવા. ચાલો કરાવીએ કૃત્રિમ બીજદાન. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, ડીડી ગિરનાર. શું મસ્તી મજાક ચાલશે આ ચૂના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમ સેમ, હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત. દરેક શનિવાર સવારે, રવિવાર સાંજે 7 વાગે અને સોમવાર સવારે 10:30 વાગે ડીડી ગિરનાર પર. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દૈનિક ધારાવાહિક એક ડાળના પંખીની ભવ્ય સફળતા બાદ ડીડી ગિરનાર રજૂ કરે છે નવી દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. પ્રસારણ સોમવારથી ગુરુવાર સાંજે 4:30 વાગે. પુનઃ પ્રસારણ શુક્રવાર, શનિવાર અને રવિવાર રાત્રે 9:30 વાગે. કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, જે અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. આપણી આ ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે આપણી સાથે રુદ્રિતભાઈ પટેલ અમદાવાદથી ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો હેલો રુદ્રિતભાઈ. હેલો રુદ્રિતભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપણે ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરી, એમાં આપણે ખૂબ સરસ વાત જણાવી કે ખાતર અને પાણી છે તેની બચત થતી હોય છે. તો મજૂરી અને વીજળી ખર્ચ પણ બચત થાય, અને જો થાય છે તો કેવી રીતે થાય છે એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો. આ બહુ સરસ સવાલ છે. જે આપણે અગાઉ વાત કરતા હતા કે કુદરતી સ્ત્રોતોના બચાવની સાથે ટકાઉ ખેતી આપણે કઈ રીતે કરવી, તો ડ્રીપ ઇરિગેશનના જે કેટલાક મેઇન મુખ્ય ફાયદાઓ છે એમાંની હજી આ બે બાબતો આપણે ચર્ચવાની બાકી હતી. એક તો વીજળી કઈ રીતે બચે. સામાન્ય રીતે આપણે 1 હેક્ટરને પાણી પાવું હોય તો આપણે ઇલેક્ટ્રિક મોટર છે એ 8 કલાક ચલાવવી પડે, જ્યારે ડ્રીપ ઇરિગેશનથી ફક્ત 1.5 થી 2 કલાકની અંદર 1 હેક્ટર જેટલી જમીનને આપણે પાણી આપી શકીએ. એનો અર્થ એવો થયો કે 6 કલાક જેવી આપણે મોટર ચલાવવી પડતી નથી અને એટલી વીજળી આપણે બચાવી શકીએ છીએ. બરાબર. બીજી વાત હતી મજૂરીની. તો ડ્રીપ ઇરિગેશનમાં આપણે પાણી છોડના મૂળ પૂરતું જ પાણી આપીએ છીએ, એટલે બાકીની જમીન છે એમને કોરેકોરી રહે છે. એનાથી જીવાત અને રોગનો ઉપદ્રવ ઓછો થાય છે. એનો ખર્ચો આપણે મજૂરી બચાવી શકીએ છીએ. બીજું, ખાતર ફર્ટિગેશનથી આપીએ છીએ, એટલે ખાતર માટે જે મજૂરી જોઈએ એ મજૂરી પણ બચી જાય છે. તો આ રીતે આપણને ઘણા બધા મજૂરીના ફાયદા છે. નિંદામણ ઓછું થાય, ખાતર નાખવા માટે માણસ ના જોઈએ, પાણી વાળવા માટે મજૂર ના જોઈએ. આ બધા આ રીતે મજૂરી આપણે બચાવી શકીએ છીએ. એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાને કારણે ખાતર, પાણી, મજૂરી ખર્ચ અને વીજળી ખર્ચ આ તમામમાં બચત થઈ શકે છે. અત્યારે આપણી સાથે હરેશભાઈ ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર હરેશભાઈ. હેલો. હાજી હરેશભાઈ, સૌપ્રથમ આપને વિનંતી છે કે આપના ટીવી સેટનો વોલ્યુમ થોડો ધીમો કરી દો અને પછી અમારી સાથે વાત કરો. બરોબર. હરેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. આપણે જે ડ્રીપ ઇરિગેશન છે, બરોબર? હાજી. તો 16 mm ની નળી છે. હાજી. તો એ કેટલા અંતર સુધી પ્રેશર કરીએ છીએ? કેટલા ફૂટ લંબાઈની નળી હોય તો પ્રેશર કરીએ છીએ? એની લંબાઈ કેટલી હોવી જોઈએ એ વિશે આપને દોંગા સાહેબ કહેશે. એ પહેલા હું આપને અને તમામ દર્શક મિત્રોને ફરી એક વખત વિનંતી કરી દઉં કે આપ જ્યારે અમને ફોન કરો ત્યારે આપના ટીવી સેટનો વોલ્યુમ જરા ધીમો કરી દો, જેથી કરીને અમે આપનો પ્રશ્ન શાંતિથી સાંભળી શકીએ. હાજી દોંગા સાહેબ. દર્શકે ખૂબ સરસ વાત કરી કે નળીની લંબાઈ કેટલી રાખવી જોઈએ. એમની પાસે જે લીધેલી છે ડ્રીપ ઇરિગેશન એ 16 mm ડાયામીટરની છે. નળીની લંબાઈનો આધાર બે ડ્રીપર વચ્ચે કેટલું અંતર આપે રાખ્યું છે. સામાન્ય રીતે 30 સેન્ટીમીટરથી માંડી અને 150 સેન્ટીમીટર સુધીના બે ડ્રીપર વચ્ચેના અંતર હોય છે. એ અંતર એટલા માટે જાણવું જરૂરી બની જાય કે એ પ્રમાણે પાણીનો ફ્લો છે એ ખેતરના એકમ વિસ્તારની અંદર જતો હોય છે. પણ હું માનું છું કે આપણે 1.5 ફૂટની આસપાસ જો સ્પેસિંગ હોય તો 16 mm ની નળી છે એ 80 મીટર સુધી એક સરખો પાણીનું એમિશન આપી શકે, એક સરખા પાણી ટપકણિયામાંથી પડી શકે. બરાબર છે. પણ જેમ જેમ ડ્રીપર વચ્ચે અંતર વધારે એમ લંબાઈ આપણે વધારી શકીએ. બરાબર છે. સુગુર સાહેબ, આપને પૂછવાનું કે સામાન્ય રીતે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે કયા પ્રકારના પાક માટે વધારે અનુકૂળ કહી શકાય? હા, એ તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા માંગતા હોય તો એ ડ્રીપ ઇરિગેશન જે મિથ બોલે છે ને કે એક લોકોમાં એવું રીતે એક છાપ છે કે ભાઈ ડ્રીપ ફક્ત આ ક્રાપ માટે છે. પણ અમારી પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબની વાત માનીએ એ એવું પણ કહેવા માંગે છે કે ભાઈ તમે ડ્રીપ રાઈસ પણ જે ચોખા છે ચોખાની પણ આપો. તો તે પ્રમાણે જોઈએ તો જે વધારે પાણી માંગતા હોય, લાઈક શુગર કેન છે, તમારી બનાના, કેળા છે. સાહેબ માફ કરજો, અત્યારે આપણે અહીંયા અટકવું પડશે. આ ચર્ચા આપણે પછી આગળથી કરીશું. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર મુકેશભાઈ ઠુમર જુનાગઢથી ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો મુકેશભાઈ. હાજી નમસ્કાર. મારો પ્રશ્ન એ છે હાજી કે ડ્રીપ ઇરિગેશન જે અમે લગાડાવેલી છે એમાં મારું કામ છે સજીવ ખેતીનું લિક્વિડ ખાતર આપવાનું. હવે જ્યાં અમે બેટરી આપેલા છે
એ લિક્વિડ ફોર્મમાં છે. એ જયારે એને ડ્રીપમાં યુઝ કર્યો તો એ બેક્ટેરિયા એટલા સૂક્ષ્મ છે ને અમુક સમય મોટા થઈને ડ્રીપને સ્ટોપ કરી દે છે. અચ્છા. તો આના માટે બીજો શું ઈલાજ કરવો એમ? ડ્રીપની અંદર કોઈ સુવિધા ખરી કે એ બેક્ટેરિયા જે છે એ નીકળી જાય ને મોટા ન થાય ને ડ્રીપ બંધ ન કરે? ચોક્કસથી મુકેશભાઈ ડોંગા સાહેબ આપણને માર્ગદર્શન આપશે. મુકેશભાઈ આપને જણાવી દઉં કે બેક્ટેરિયા છે એ સૂક્ષ્મ હોય છે એટલે એ મોટા થઈને ડ્રીપરને બ્લોક કરી શકશે એવું નહીં બને. પણ આમ છતાં પણ જે અશુદ્ધિના બે પ્રકાર છે, એક ક્ષાર ટાઈપની અશુદ્ધિ અને બીજી ફિઝિકલ ભૌતિક અશુદ્ધિ. તો આવી જે જૈવિક બીજી અશુદ્ધિ છે, જે બેક્ટેરિયા છે, લીલ છે, ફૂગ છે, એ જૈવિક અશુદ્ધિ છે. તો જૈવિક અશુદ્ધિને દૂર કરવા માટે ક્લોરિનેશનની ટ્રીટમેન્ટ ડ્રીપની અંદર આપી શકાય. ક્લોરિનેશન એટલે 4 થી 5 ગ્રામ જેટલું ક્લોરિન પાણીની અંદર નાખી અને એક ટ્રીટમેન્ટ આપવાથી જે જૈવિક અશુદ્ધિઓ છે, લીલ કે ફૂગ છે, જે ટપકણિયામાં ચોટેલી છે અને બ્લોક કરી રહી છે, એને આપણે દૂર કરી શકીએ. પણ બેક્ટેરિયા અશુદ્ધિ એટલી બધી નથી કે ટપકણિયાને બ્લોક કરી શકે. તમારી વાત એ કોઈ ચિંતાનો વિષય નથી. એમને આ વિષય પર ચિંતા કરવાની એવી ખાસ જરૂર નથી. તમારી એવું પણ હોઈ શકે જ્યારે બેક્ટેરિયા જૈવિક તમે આપો છો ને એના બદલે બીજા કોઈ જે જીવાંત જે અંદર છે ને એ પણ મોટા થઈને તમારી બ્લોક કરવાની શક્યતાઓ છે, પણ એ ઓછા છે. એ થશે તો બી તમારી ફિલ્ડ ઉપર થશે, જે પાકની જે મિટ્ટીઓ છે ને તેમાં થશે. પણ તમારી જે ફર્ટિગેશન આપો છો, જે હેડ યુનિટ જે કહેવામાં આવે છે, જેમાં કોઈ આટલો વધારે માંગ કરવાની યા વધારે ખરાબ હોવાની શક્યતાઓ ઉભા કરવાનું નથી, ફિલ્ડમાં થઈ શકે છે. બરાબર છે. એટલે દર્શક મિત્રો એટલી બધી ચિંતા કરવાની આ વિષયમાં જરૂર નથી. દર્શક મિત્રો, આપ જે રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ જે અંતર્ગત આજે આપ માહિતી મેળવી રહ્યા છો સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. આપણી ચર્ચા ચાલુ છે, પરંતુ સમય થયો છે ફરીથી એક નાનકડા વિરામનો. તો મળીએ વિરામ બાદ. ગ્રામ્ય જીવન અને ગ્રામીણ વિકાસને આવરી લેતો કાર્યક્રમ એટલે ગ્રામ જગત. પ્રાદેશિક પ્રસારણ સોમવારથી ગુરુવાર સાંજે 5:01. ફિલ્મી સરગમ નિહાળી શકશો શુક્રવારે સાંજે 4:30 વાગે. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જે રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ જે અંતર્ગત આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને સુગુર સાહેબ, આપણે મુકેશભાઈનો ફોન આવેલો પહેલા ચર્ચા ચાલી રહી હતી કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે કયા પ્રકારના પાકમાં વધારે અનુકૂળ આવે છે? એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે જે પાક માટે વધારે પાણી જોઈએ, જે ડ્રીપમાં અડોપ્ટ કરીએ, અને જે પાણી ઓછા થાય તેના સ્પ્રિંકલરમાં જઈએ. તો પણ આવું કોઈ એક ફિક્સ રૂલ્સ નથી કે ભાઈ એવું કરવાનું છે, કેમ કે જે ગુજરાતમાં ઘણી બધા લોકો જે એરિન્ડા છે, કેસ્ટર, એ બીજા રાજ્યમાં અમે બોલીએ કે ભાઈ એરિન્ડા માટે ડ્રીપ લગાવીએ છીએ તો એ લોકો હસતા માંગે છે. તો તેવું પણ આવું કોઈ એક નિર્બંધ નથી. છતાં પણ જે પાક માટે વધારે પાણી જોઈએ, કેળા છે, શુગર કેન છે, પપાયા છે, અને હોર્ટિકલ્ચર મેંગો છે, કેરી છે, એ આ બધા માટેને ડ્રીપ જોઈએ. અને જે એગ્રીકલ્ચર ક્રાપ કહીએ છીએ, તમારી કઠોળ છે, કઠોળ માટે એટલે તમારી ચના, મગ, મૂંગ છે, ઉરદ છે, આ બધા માટે એ ચાલે, સ્પ્રિંકલર ચાલી શકાય. અને એવું એક પણ તમે ધ્યાનમાં રાખવાનું હોય કે ખાસ કરીને જે પાકો વેજીટેબલ, જે તરકારી બોલે છે, સબ્જી બોલે છે, જેમાં ફ્લાવર વખતે અગર તમે સ્પ્રિંકલર બેસાડ્યું હોય તો ફ્લાવર વખતે જ્યારે ફૂલ ખીલશે, ફૂલ વખતે સ્પ્રિંકલરથી પાણી આપવાનું થોડા નિર્બંધ કરવાની જરૂર છે. અત્યારે આપણી સાથે જુનાગઢથી પિયુષભાઈ ખેર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી મેડમ. હાજી નમસ્કાર પિયુષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, જે ઉંદરડાના ત્રાસ માટે શું કરવું ડ્રીપની નળીમાં? બરાબર છે. ડ્રીપની નળીની અંદર ડોંગા સાહેબ ઉંદરનો ત્રાસ થઈ જતો હોય. પિયુષભાઈ આપને જણાવું
કે ઉંદરનો ત્રાસ તો બધે જ રહેવાનો છે, પણ એના માટે જ્યારે આપણે સિઝન પૂરી થાય અને ડ્રીપ ઇરિગેશન વાઇન્ડ અપ કરીએ, એના ગૂંચડા બનાવીએ, તો એ ગૂંચડામાં એક તો એ જોવાનું કે ડ્રીપના ગૂંચડા બનાવતી વખતે વાઇન્ડ અપ કરતી વખતે નળીઓની અંદર પાણી નહીં રહેવું જોઈએ. બીજું, એ ગૂંચડાઓ બનાવી અને જો રેન્ટ પ્રૂફ એટલે કે ઉંદરડા પ્રૂફ ગોડાઉન હોય તો આપણે એમાંની અંદર સ્ટોર કરવાનો, નહીતર ખુલ્લા ખેતરની અંદર શેઢા ઉપર જો મૂકશો તો એમાં ઉંદરડા બહુ નુકસાન નહીં કરે. કારણ કે આજની તારીખે ઉંદરડાથી બચાવવું એટલું સહેલું તો નથી જ, પણ એને ઉંદરપ્રૂફ મકાનમાં સ્ટોર કરવું જરૂરી છે. બરાબર છે. એટલે આ પ્રકારની કાળજી રાખવાથી એમનો જે પ્રોબ્લેમ એટલે કે સમસ્યા છે થોડા ઘણા અંશે હળવી થઈ શકે છે. અત્યારે આપણી સાથે ભરતભાઈ ચૌહાણ ચકડી ગામથી ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર ભરતભાઈ. હા નમસ્કાર બેન. હાજી. આપણે કોઈ પણ કંપની વસાવી શકાય છે, એમાં મટીરિયલ તો બધું એક સરખું જ આવતું હોય છે કેમ અલગ અલગ આવતું હોય? શેની માટેની વાત કરો છો? કંપની બરાબર ટપક પદ્ધતિમાં લેવું હોય. હાજી. આપણે સમજી ગયો આપનો પ્રશ્ન. આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો છે ભરતભાઈ ચૌહાણ. જીજીઆરસી સાથે 63 જેટલી કંપનીઓ જોડાયેલી છે. આ દરેક કંપનીઓ જે માલ સામાન આપી રહી છે એ એક સરખી ગુણવત્તા વાળો છે. એના ધારાધોરણો, ગુણવત્તાના ધારાધોરણો એક સરખા જ અમે નક્કી કરેલા છે. એટલે આપ કોઈ પણ કંપની પસંદ કરો, પણ ગુણવત્તાની બાબતમાં માલ અને મટીરિયલ એક સરખું જ આપણને મળવામાં રહેશે. એટલે ગુણવત્તાની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત આપણી પસંદગીની સપ્લાયર કંપની પસંદ કરવાની રહેશે. ગુણવત્તા તો બધાની એક સરખી જ રહેશે. અત્યારે હિંમતસિંહ વાઘેલા બનાસકાંઠાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા. હાજી નમસ્કાર હિંમતસિંહભાઈ. હા હા બોલો. હા આપનો પ્રશ્ન જણાવો. અમારે બટાકા વાવવા માટે ડ્રીપ ગોઠવી, ડ્રીપ ફુવારા, એટલે અમારે એની લૂણ જેવા માટે હેક્ટરે કેટલી મળે? બટાકા માટે ડ્રીપ ગોઠવી છે. લોન લેવા માટે હેક્ટરે કેટલી લોન મળે? હું સમજો છું ત્યાં સુધી તમે મિની ઇમ્પેક્ટ સ્પ્રિંકલર ની વાત કરો છો. ફુવારા બટાટાના પાક માટે મિની ઇમ્પેક્ટ સ્પ્રિંકલરમાં પ્રતિ હેક્ટરે લગભગ 85,000 થી 90,000 રૂપિયા જેવો ખર્ચો થાય પ્રતિ હેક્ટર. એટલે આપણા 4.5 વીઘા જમીન થઈ, 24 ગુઠાના વીઘા લેખે. તો આમાં આટલો કુલ ખર્ચો થાય અને એમાં આજના ધારાધોરણ પ્રમાણે 50% સહાય આપણને મળે. એટલે કે 40,000 થી 45,000 રૂપિયા જેટલી આપણે સહાય મળવા પાત્ર થાય. બરાબર છે. દંગા સાહેબ, આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજનાની વાત કરી રહ્યા છીએ તો એક અગત્યનો પ્રશ્ન થાય દર્શક મિત્રો વતી કે જે ડ્રીપ સિસ્ટમ છે એની જાળવણી માટે કયા પ્રકારના પગલાં છે એ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે એક વખત આપણે ડ્રીપને વસાવ્યા પછી ભૂલી જઈએ તો ઘણા બધા પાછળથી પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. તો પહેલેથી જ એની જાળવણી કરવી જરૂરી બની જાય. ડ્રીપમાં સર્વપ્રથમ તો જે સાધનો આવે છે, આપણે બધા હેડ યુનિટથી જે પરિચિત છે ખેડૂતો, એમાં ફિલ્ટર માટેના બધા સાધનો હોય છે, અલગ અલગ ફિલ્ટર, ફર્ટિગેશન આપવા માટેના સાધનો હોય છે, વાલ પણ હોય છે, એર રિલીઝ વાલ હોય છે. એ બધા એ સાધનોની જાળવણી કરવા માટે દરેક વખતે દરેક સાધનની જરૂરિયાત અલગ અલગ છે. ફિલ્ટર છે એ નિયમિતપણે સાફ કરવું જોઈએ. સિસ્ટમ ચાલુ કરીએ એ પહેલા બાયપાસ વાલની ચકાસણી પૂરી રીતે કરી લેવી જોઈએ. નહીતર ઘણી વખત એવું બને કે સિસ્ટમ બંધ કરી અને બેકફોર્સથી પાણી ફરી પાછું કૂવામાં જાય સબમર્સિબલ પંપની લાઈનમાં અને પાઇપોને તોડી નાખે. તો આ એક સારી રીતે ઓપરેશન કરતા પહેલા પણ જાળવણી કરવી જરૂરી છે. બીજી જે લાંબા ગાળાની જાળવણી છે એ ડ્રીપ લાઇનની છે. ડ્રીપ લાઇનમાં જો પાણી ખારાશવાળું હોય તો ચોકઅપ થવાના, ડ્રીપર ચોકઅપ થવાના ઇસ્યુ રહેતા હોય છે. એમાં નિયમિતપણે એસિડ ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. એસિડ ટ્રીટમેન્ટ સામાન્ય રીતે 40 થી 150 મિલી પ્રતિ 100 ગ્રામ પાણીમાં વહેડાવવું જોઈએ અને બીજે દિવસે પૂરી સિસ્ટમને ફ્લશ કરી નાખવી જોઈએ. ફ્લશ કરી એટલે ખેતરને પાઇપોના છેલ્લા છેડાઓમાંથી વાલને છૂટા પાડી અને પાણીને ખુલ્લું જવા દેવાનું 5 મિનિટ, જેથી આખી સિસ્ટમ છે એકદમ ક્લીન થઈ જાય, ચોખ્ખી થઈ જાય. બરાબર છે. એટલે આટલા પ્રકારના જે પગલાઓ છે ખાસ ધ્યાનમાં કાળજી રાખવા જોઈએ. અત્યારે કાલાવડથી જયેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા હેલો. નમસ્કાર જયેશભાઈ. જયેશભાઈ, આપ અમારી સાથે વાત કરો, ફોન પર વાત કરો, એટલે આપણે ટીવી સેટનો વોલ્યુમ જરા ધીમો કરી દઉં. આપણે ડ્રીપમાં અમુક ખાતર નાખવાથી ડ્રીપરિયા ભેગ થઈ જાય છે.
બંધ થઈ ગઈ છે, એના માટે આપણે શું કરવું? ચોક્કસથી જયેશ. આવું કોઈ ધ્યાનમાં નથી કે તમે ડ્રીપર જે છે ડ્રીપર ખાતર આપવા માટે અમે ભલામણ કરીએ છીએ. અગર તમે ચોકઅપ થઈ ગયા છો, કોઈ ચોક્કસ કારણ હશે તો તમે જે સપ્લાયર પાસે લીધેલી હોય એને સંપર્ક કરો અને તમારી જે કારણ હોય એને બતાવો અને એ તમે એને માટે તમે ગાઈડન્સ આપીને એ ચોક્કસ જે ચોકઅપ થઈ ગયેલ છે તેને સાફ કરીને તમે પાણી આપવા માટેની આગળની કાર્યવાહી કરશે. બરાબર છે. આપણે થોડું વિશેષમાં હું જણાવવા માંગુ છું કે ફર્ટિલાઇઝર આપવાથી જે ચોકઅપની વાત થઈ આપણે કરી, જે ફર્ટિલાઇઝર ભલામણ કરેલા છે ફર્ટિગેશન માટે, જે પાણીમાં દ્રાવ્ય છે એ ખાતરો જો આપણે વાપરીએ તો ચોકઅપના ઇસ્યુ નહીં આવે. પણ માની લો કે બીજા જે ભલામણ કરેલા નથી અને ખાતરો એ આપણે વાપરશું તો ચોક્કસ રીતે કંઈ ને કંઈ સોલ્ટ ડિપોઝિશન થાય અથવા એ ખાતર જેની પ્રોપર્ટી આપણે જાણતા નથી એ નહીં વાપરવા. બરાબર છે. ત્યારે થરાદથી અમરાભાઈ પટેલે આપણને ફોન કરેલો છે. હેલો હેલો હેલો, નમસ્કાર સાહેબ. હા નમસ્કાર અમરાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હમણાં બેન જીજીઆરસી દ્વારા ડાયરેક્ટ મળે નહીં, ટપક લીધેલ છે 4-5 વર્ષ પહેલો, અને હાલ ફેરે ફેરે ફુવારાનું ટપક લેવું છે એટલે ડાયરેક્ટ મળે જ નહીં. જીજીઆરસી દ્વારા કોઈ મટીરિયલ ઓછા વધુ આવે છે એટલે તે માટે તમે અગાઉ તમને કહેવામાં આવે કે ભાઈ 10 વર્ષ સુધી જે પણ તમે સહાય લીધા હોય 10 વર્ષ સુધી નહીં મળે. પણ અમારી જે સ્વિચઓવર સ્કીમ છે, તમે ફુવારા લીધેલ હોય અને ટપક લેવા માંગતા હોય તો તમે ફુવારાની સબસિડી પરત કરીને તમે ટપક લઈ શકો. પણ ટપકથી ફુવારા જાય એવું આવું કોઈ સ્કીમ નથી. તો એટલા માટે તમે અગર લીધેલ હોય તો તમે 10 વર્ષ સુધી તમે રાહ જોવું પડે. બરાબર છે. સુગરભાઈ, આપને જે પૂછવાનું કે જે ખેડૂતના ખેતરમાં પાણી મેળવવા માટેનું સાધન નથી, સિંચાઈનો કોઈ સ્ત્રોત નથી, તો એ વ્યક્તિ જે પાડોશી પાસેથી પાણી લે છે તો પાણીના પત્રક વગર એને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ અપનાવી શકે ખરું? હા, એક અમે જ્યારે પણ અમારા એન્જિનિયર ખેડૂતો પાસે જશે તો એક બે પ્રશ્ન એમને પૂછે છે કે ભાઈ તમારી પાસે વીજળી છે કે અને પાણીની સ્ત્રોત. એ ખાસ કરીને કચ્છમાં, પાટણમાં, બનાસકાંઠા જે નાર્થ ગુજરાત વિસ્તારમાં છે તેમાં પાણીના સંકટ વિપરીત છે, જ્યાં એક મોટો પ્રશ્ન છે. પણ તમારી પાસે પાણીના સ્ત્રોત નહીં હોય તો તમે કોઈ ચિંતા કરવાનો નથી. જેને પાસે હોય તેના સાથે તમે શેરિંગ કરી શકો. અમે આ બધા કેસોને શેરિંગ કેસમાં ગણીને તમે કે કોના પાસે તમે પાણી લેવા માંગતા હોય તેના સંમતિ અમને આપવામાં આવે તો અમે પ્રોસેસ કરીને તેમને આગળની સબસિડીની સહાય આપવામાં આવે. બરાબર છે. અત્યારે બોટાદથી જીવરાજભાઈ મેરે આપણને ફોન કરેલો છે. હેલો હેલો જીવરાજભાઈ. હા હાજી નમસ્કાર. આપણો પરેશ કે કેટલો ખર્ચો લાગે? કેટલો ખર્ચો લાગે? ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હોય તો કેટલા પ્રમાણમાં ખર્ચ થાય એવો એમનો પ્રશ્ન છે. આપણે સહાયના ધોરણોની અગાઉ પણ આપણે વાત કરેલી હતી, પણ ફરીથી દર્શકો માટે કહી દઉં કે સામાન્ય ખેડૂતો માટે સહાયનું ધોરણ છે એ સિસ્ટમના ખર્ચના 50% અથવા ₹60,000 પ્રતિ હેક્ટર, એ બેમાંથી જે હોય ઓછું હોય તે મળવાપાત્ર છે. SC/ST ના ખેડૂતો હોય તો એમના માટે 25% વધારાની સબસિડી એટલે કે 75%, અને સીલિંગ લિમિટ છે એ ₹90,000 છે પ્રતિ હેક્ટર, એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર બને છે. આ ઉપરાંત ડાર્ક ઝોન એરિયાની અંદર એટલે કે જ્યાં પાણીની અછત છે અને ડાર્ક ઝોન એરિયા તરીકે નોટિફાઈ થયેલા છે, ગુજરાતમાં આવા 57 તાલુકા છે, એ વિસ્તારના ખેડૂતો માટે વધારાની 10% સહાયની પણ સગવડતા છે. એટલે કે એવા ખેડૂતોને 60% અથવા ₹60,000 પ્રતિ હેક્ટર, એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. અત્યારે કાંકરેજથી કુંવરસિંહ સોલંકી આપણને ફોન કરેલો છે. હેલો હેલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. હાજી આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન એ છે કે અમારે દાડમનો પાક છે. હાજી. દાડમના પાકમાં વધુ પાણી જોવે એટલે એના માટે મોટું ડીપર કેટલા સુધીનું આવે એ અમારે જાણવું હતું. ચોક્કસથી કુંવરસિંહજી. મોટામાં મોટા જે ડ્રીપરો છે એ 16 લીટર પર અવર સુધીના પણ આવી શકે. પણ મને લાગે છે આપનો દાડમનો પાક છે તો વધુમાં વધુ જે ડ્રીપર તમારે મોટી સાઇઝનું જોઈએ એ 8 LPH લીટર પર અવરથી મોટી કેપેસિટીનું નહીં વાપરવું જોઈએ. તો જ પાણી છે એને તમે સારી રીતે નિયંત્રણથી આપી શકશો. એનાથી નીચેની કેપેસિટીના પણ આવે છે, 2 લીટર પર અવરથી માંડી 4 લીટર, 6 લીટર અને 8 લીટર અને 16 લીટર. બરાબર છે. સુગર સાહેબ, આપને પૂછવાનું કે આપણી જે સૂક્ષ્મ સિંચાઈ યોજના છે એ અંતર્ગત SMS સર્વિસીસ છે એ શું છે?
જીજીઆરસી એક એવું માળખીય ઊભા કરેલ છે કે અમે એક બાસ્કેટ ઓફ સર્વિસ કહેવા છે. એમાં ખેડૂતને કુલ 5 સર્વિસ મળે છે. જ્યારે અમારી પાસે ડ્રીપ લીધેલ હોય તો એમને અમે 5 સર્વિસ આપીએ છીએ. એક સર્વિસ એવું છે કે તમે 5 વર્ષ સુધી એની મેન્ટેનન્સ એન્ડ ઓપરેશન જવાબદારી જે સપ્લાયર છે તેના હોય છે. તો તે માટે તમામ ખેડૂત મિત્રને અમે વિનંતી કરીએ કે આ 5 વર્ષ સુધી સપ્લાયરની સંપર્કમાં રહો. અને બીજા એવું છે કે અમે એક એને અગ્રોનોમિસ્ટ કહેવાય છે, મતલબ જે તજ્ઞ છે. જ્યારે તમે ટપક લો છો, તમે વારંવાર જે પાક તમે લેવા માંગો છો એમાં કોઈ ફેરફાર કરો. એ એક નિષ્ઠા તમારી પાસે વારંવાર આવશે અને પ્લાનિંગ કરીને તમે આપશે. અને ત્રીજો એવું છે કે અમે એક SMS સર્વિસ આપીએ. SMS સર્વિસ એવું છે કે ભાઈ દર વખતે માની લો કે તમારી 3 મહિના થઈ ગઈ, તમે એસિડ ટ્રીટમેન્ટ આપવાનું હોય તો અમે તમે યાદ કરીએ કે ભાઈ તમારી એસિડ ટ્રીટમેન્ટની સમય થઈ ગઈ, તમે કરો. અને ચોથા સર્વિસ એવું છે કે અમારી પાસે એક હેલ્પલાઇન છે જીજીઆરસીની, એ 24 કલાક નાટ 24 કલાક તો ઓફિસ અવર સુધી તો એ ખુલ્લા રહેશે. તો તમે જે પણ તમારી સમસ્યા હોય, તમે સપ્લાયરને માની લો કે તમે સપ્લાયરને કન્ટેક્ટ કર્યા અને એ તમે જવાબ આપતા નથી અને તમારી સમસ્યાના ઉકેલ નથી આવ્યા, તો તેમ પણ તમે ફોન કરીને તમારી સમસ્યા અમે કહી શકો અને અમે તેના ઉપર પગલાં ભરીને તમને સેટિસ્ફેક્ટરી કરવામાં આવે છે. ખૂબ જ સરસ આ સર્વિસ છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને ઘણા બહોળા પ્રમાણમાં ફાયદો મળી રહે. દંગા સાહેબ, આપને પૂછવાનું કે આપણા ઘણા બધા દર્શક મિત્રોના વચ્ચે એવા ફોન આવેલા કે સિંચાઈ પદ્ધતિના સાધનો છે એમાં ઘણી બધી વખત અધવચ્ચે બગડી જાય, જે ના થવા જોઈએ, 10 વર્ષ સુધી તો એવા જ હોય. તો કદાચ પણ એની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા જાળવવા માટે જીજીઆરસી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે ખરા? હા, આપણે બહુ સરસ વાત કરી. જ્યારે ખેડૂત અરજી કરે છે અને સિંચાઈ પદ્ધતિ વસાવે છે, એ ગાળા દરમિયાન જીજીઆરસીએ એવી યંત્રણા નક્કી કરી છે કે જે સાધનો ખેડૂતના ખેતર ઉપર જાય, જે કંપનીઓ સપ્લાય કરે, એમના ઉત્પાદનના સ્થળે એની ગુણવત્તાની ચકાસણી થઈ શકે એ માટે અમે સીપેટ અને ગીરડા જેવી એજન્સીઓને રોકેલી છે, જે નિયમિત સમયાંતરે સપ્લાયર કંપનીઓના ઉત્પાદનના સ્થળે જઈ અને ગુણવત્તાની ચકાસણી કરે છે. એક આ. બીજું, ખેડૂતના ખેતર ઉપર સિસ્ટમ સપ્લાય થઈ ગઈ, સાધનો સિસ્ટમ ગોઠવાઈ ગઈ, ત્યારે ફરીથી એક તટસ્થ એજન્સીઓ અમે રોકેલી છે, જે અત્યારે 6 જેટલી એજન્સીઓ અમારી સાથે કામ કરી રહી છે. એના ઇન્સ્પેક્ટરો ખેતર ઉપર જઈ જે માલ સપ્લાય થયો છે ખેડૂતને એની ગણતરી કરશે, ઉપરાંત ધારાધોરણ પ્રમાણેનો માલ છે કે નહીં એની ચકાસણી પણ કરશે, ઉપરાંત ટ્રાયલ રન પણ લે છે કે સિસ્ટમ છે એ પૂરી કાર્યક્ષમતાથી કામ કરે છે કે નહીં, નિશ્ચિત કાર્યક્ષમતાથી. આટલી કાળજી રાખ્યા પછી ખેડૂતને પાસેથી જે સહમતિ કરે તો જ એ સપ્લાયર કંપનીને એનું પેમેન્ટ અમે રિલીઝ કરીએ છીએ. બરાબર છે. એટલે આ પ્રકારના પગલાં જીજીઆરસી દ્વારા લેવામાં આવતા હોય છે. શ્રી સુગુર સાહેબ તેમજ ડોંગા સાહેબ, આપ બંને પધારી અને અમારા દર્શક મિત્રોને સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે શ્રી R.K. સુગર સાહેબ તેમજ PP ડોંગા સાહેબ પાસેથી ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન મેળવ્યું. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલા આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 13મી ફેબ્રુઆરી 2015 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે નફાકારક પશુપાલન. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી એક વખત નોંધી લેશો. તારીખ 13મી ફેબ્રુઆરી 2015 સાંજે 5:01 વિષય છે નફાકારક પશુપાલન. તો દર્શક મિત્રો, અમે અત્યારે રજા લઈએ. ફરીથી મળીશું આવતા શુક્રવારે. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના કૃષિ સમાચારમાં સૌપ્રથમ માહિતી મેળવીએ ઇન્ડ્યુસેડ બ્રીડિંગ પદ્ધતિ દ્વારા સરળ રીતે મત્સ્યબીજ ઉત્પાદન કરવા વિશે. ઇન્ડ્યુસેડ બ્રીડિંગ પદ્ધતિમાં નર અને માદા બંનેને નિયત થયેલ જથ્થામાં હોર્મોનનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને ત્યારબાદ હાપામાં અથવા સર્ક્યુલર હેચરીમાં સ્પોનિંગ માટે મૂકવામાં આવે છે, જેમાં માદા 6 થી 8 કલાકમાં ઈંડા છોડવાનું ચાલુ કરી લગભગ 2 થી 3 કલાકમાં તમામ ઈંડા છોડી દે છે. નર તે ઈંડાઓને મિલ્ટ છોડીને ફલિત કરે છે. આ પદ્ધતિમાં બહુ મોટા જથ્થામાં મત્સ્યબીજ ઉત્પાદન સરળ અને શક્ય બને છે.
અમદાવાદ ખેતીવાડી બજાર સમિતિ દ્વારા શાકભાજીના ભાવમાં આજે જોવા મળેલા ફેરફારો પર એક નજર.